તો અમદાવાદમાં હાલ એક અઠવાડિયા સુધી ગરમીનું યલો એલર્ટ છે અને ગરમીથી લોકોને ત્રાહિમામ છે। ત્યારે આવી પરિસ્થિતિમાં મ્યુનિસિપલ કોર્પોરેશને ગરમી અને હીટવેવથી બચવા માટે અનોખી વ્યવસ્થા કરી છે। શું છે આ વ્યવસ્થા, જોઈએ આ રિપોર્ટમાં। અમદાવાદમાં તાપમાન 40 ડિગ્રીથી વધુ છે, પરંતુ જો તમે સિટી બસ સ્ટેશનની અંદર જાઓ છો તો તમને એસી જેવી ઠંડી હવાનો અનુભવ થશે। અમદાવાદ કોર્પોરેશને ફુવારા અને સ્પ્રિંકલ સાથે જ મુખ્ય ટ્રાફિક સિગ્નલો પર ગ્રીન નેટ કવર સહિત અનેક ઠંડક આપતી વ્યવસ્થાઓ કરી છે। 1300 જુદી જુદી જગ્યાઓ પર પીવાના પાણીની પણ વ્યવસ્થા એનજીઓ અને કોર્પોરેશનના માધ્યમથી કરી છે। એ સિવાય નાઇટર સેલ્ટ ઓમમાં ઓઆરએસની વ્યવસ્થા છે। એથી વધારે અમારા બધા જ અર્બન હેલ્થ સેન્ટરો ચાલુ રહે અને ત્યાં આગળ જરૂરી બધી જ ગરમીને લગતી પ્રોટેક્શન આપવા માટેની દવાઓ, ઓઆરએસ, પાણી અને ડોક્ટરની ટીમ હાજર રહે એવી પણ કોર્પોરેશને વ્યવસ્થા કરેલી છે। ગરમીથી બચવા માટે દરરોજ હજારો લોકોને ઓઆરએસ પાઉચનું વિતરણ પણ કરવામાં આવી રહ્યું છે। હજારો પીવાના ઠંડા પાણીના સ્થળો પણ બનાવવામાં આવ્યા છે। આ વ્યવસ્થાથી લોકોને ઘણી રાહત મળી છે। આ સ્પ્રિંકલર લગાવ્યાથી એનાથી બહુ સારું જેવું લાગે છે, કારણ કે અત્યારે જે અમદાવાદમાં જે વધારે પડતી ગરમી પડે છે એના કારણે જો અમારે તડકામાં ઊભા રહીએ બહુ ગરમી જેવું લાગે છે અને ક્યારેક ચક્કર જેવું બી લાગે છે। અને જો અમારે બસ લેટ આવવાની હોય તો પછી બહાર ઊભું રહેવું બી બહુ મુશ્કેલ થઈ જાય છે, કારણ કે હવા બી વધારે પવન લાગતો નથી। આનાથી ઘણી રાહત છે। આજે અમદાવાદમાં આટલી 42-43 ડિગ્રી ગરમીમાં આજે આ ટેન્ટ બાંધ્યો છે તેનાથી ઠંડક રહે છે, સારું છે। એએમસીની આ વ્યવસ્થા અમદાવાદના રહેવાસીઓ માટે તો આશીર્વાદરૂપ બની ગઈ છે, પરંતુ તેમ છતાં દરેક લોકોને ઉનાળા દરમિયાન નિયમિતપણે પાણી પીતા રહેવું જોઈએ અને પોતાનું ધ્યાન પણ રાખવું જોઈએ। ગરમી સારા લોકોના પરસેવા છોડાવી દે છે, પરંતુ આ પ્રકારની જો વ્યવસ્થા કરવામાં આવે તો ન માત્ર ગરમીમાં રાહત થાય, પરંતુ એનાથી થતી બીમારીઓથી પણ બચી શકાય છે। કેતન જોશી, અમદાવાદ। ત્યારે